આપણે બનાવશું કંધાની ફરાઈનું શાક। આ આપણે કણાલું ચડાવી લીધું છે। એમાં નાખી દઈએ થોડુંક તેલ। આ આપણે નાખી દીધું છે એમાં તેલ। આ ડુંગળી સુધારી લીધી છે। આપણે વાડીમાં કંઢો હોય ને એની ફરાઈ છે, રાજસ્થાનમાં બહુ ખાય લોકો। આ લસણ ખાંડીને રાખ્યો છે। આ મસાલો છે, હળદર, મીઠો, સ્વાદ પૂરતું મીઠું નાખી દીધું। હવે આપણું તેલ આવી ગયું છે, તો આમાં રાઈ, જીરો એ આપણે નાખી દીધું। હવે નાખી દઈએ આમાં ડુંગળી। કોઈ પ્યાજ કહીએ, કોઈ કાંદા કહીએ, અમે એને ડુંગળી કહીએ છીએ। તમે શું કહો છો? અને આપણે હલાવી લઈએ એકદમ। આ આપણે તેલમાં સસડાવી દીધી છે। આવી રીતના આપણે હલાવવાની છે। એનો ગુલાબી કલર થઈ જાય ત્યારે આપણે મસાલો નાખવાના છે। હવે આપણે ડુંગળી આ બ્રાઉન કલરની થઈ ગઈ છે। હવે એમાં આપણે અડધી ચમચી હળદર નાખી દીધી છે। હવે અમને જોઈએ છે તીખો, એટલે અમે લાલ મરચાં નાખી દીધા છે 1.5 ચમચી। મરચાં આપણે તેલમાં એટલા માટે નાખી દીધા છે કે બરાબર રીતે એનો કલર પણ આવી જાય અને પાકી પણ બરાબર જાય, એટલે આપણે તીખું ના લાગે। હવે આપણે જે સરગુને આપણે કંધાની ફરાઈ હતી આરે તે આપણે આમાં વઘારમાં નાખી દીધું। બે મિનિટ માટે આપણે ઢાંકણું ઢાંકી દઈશું। આ છે કૂટેલા ધાણા અને લસણ। હવે આવી રીતનું રંધાઈ ગયું છે, તો આમાં આપણે નાખી દેવાના છે ખાંડેલો લસણ પડ્યો છે એ આપણે આમાં નાખી દેવાનું છે। ધાણા અને લસણ
હવે થોડીક વાર પૂરતો આપણે આને ઢાંકી દઈએ. હવે આપણે આને રાંધશું. તેલ મૂકીએ ત્યાં સુધી આપણે રાંધવાનું છે. આ શાક આપણા કચ્છી લોકો ઓછો ખાય છે, રાજસ્થાનના છે તે વધારે ખાય છે કંડાના ફારીનું શાક. તો આ કંડાના ફારીનું શાક કોણે કોણે ખાધું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારી કંડાની ફારીનું શાક તમને જો ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.